નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો. આપણે 15મો પાઠ ચાલી રહ્યો છે. 3 માર્કની તેની વેલ્યુ છે એવી આપણે વાત કરી હતી. છેલ્લે આપણે તેમાં નિવસન તંત્રના ઘટકો વિશે માહિતી મેળવી હતી. આજનો પ્રશ્ન છે આહાર શૃંખલા અને પોષક સ્તરો. તો આહાર શૃંખલા કોને કહેવાય અને વિવિધ એના પોષક સ્તરો છે એની આપણે સમજૂતી મેળવવાની છે. આહાર એટલે કે ખોરાક. દરેક સજીવ પોતે જે ખોરાક ખાય છે એ એનો આહાર કહેવાય. શૃંખલા એટલે ચેન. ચેન એટલે જેની ઉપર ખોરાકનો આધાર હોય અને એક વ્યક્તિ છે એ ખોરાક માટે બીજા ઉપર આધાર રાખતો હોય, બીજો ત્રીજા ઉપર આધાર રાખતો હોય, ત્રીજો ચોથા ઉપર આધાર રાખતો હોય, એમ આખી ચેન તૈયાર થાય. શૃંખલા કહેવાય એને. બરોબર. ઈ શૃંખલાને જુદા જુદા પોષક સ્તરોની અંદર વહેંચેલા છે. આવી ઘણી બધી પ્રકારની આહાર શૃંખલા હોય છે કે જેમાં દરેક સજીવ છે એ બીજા ઉપર આધાર રાખે. આપણે તે દિવસે જોયું હતું નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. તો જૈવિક ઘટકોને કાયમ અજૈવિક ઘટકો ઉપર આધાર રાખવો પડે છે. કારણ કે હવા, પાણી, પ્રકાશ એ ત્રણેય અજૈવિક ઘટકો છે. એના વગર કોઈ પણ સજીવ છે એ જીવી શકતો નથી. તો આ આહાર શૃંખલા છે એ કોને કહેવાય એની આપણે સમજૂતી મેળવી લઈએ. તો પહેલા આપણે આહાર શૃંખલા છે એની વ્યાખ્યા આવશે કે આહાર શૃંખલા કોને કહેવામાં આવે છે. તો પહેલા આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ કે આહાર શૃંખલા છે એની વ્યાખ્યા કેવી રીતે આપી શકાય. આહાર શૃંખલાની અંદર દરેક સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત પૂર્ણ કરવા માટે, એટલે કોઈ પણ પૃથ્વી ઉપરના સજીવો હોય, બરોબર, એ સજીવો પોતાનો જે ખોરાક હોય એ ખોરાકની જરૂરિયાતને પૂરી કરવા માટે, પોતાના ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે એકબીજા ઉપર આધારિત હોય છે. હમણાં જેમ આપણે વાત કરી એ જ રીતે લખવાનું છે કે એકબીજા પર આધારિત હોય છે, એટલે કે આધાર રાખે છે. અને આધારિત હોય અને જે શૃંખલા બનાવે, અને ખાલી એમ જ લખવાનું શૃંખલા બનાવે છે. આધારિત હોય અને શૃંખલા બનાવે છે, જેને આહાર શૃંખલા કહે છે. એને આહાર શૃંખલા કહે છે. આ એની વ્યાખ્યા છે કે સજીવો છે પોતાના ખોરાકની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે એકબીજા ઉપર આધારિત હોય, આધારિત રહી અને શૃંખલા બનાવે. એ શૃંખલાને આહાર શૃંખલા કહેવામાં આવે છે. કોઈ પણ આહાર શૃંખલા હોય એ 3 કે 4 ચરણની હોય. એટલે બીજો મુદ્દો લખવાનો કે આહાર શૃંખલા, કોઈ પણ આહાર શૃંખલા 3 કે 4 ચરણની હોય છે. ચરણ એટલે સ્ટેપ. ગુજરાતીમાં ચરણ કહેવાય, અંગ્રેજીમાં સ્ટેપ કહેવાય. એટલે આહાર શૃંખલા 3 કે 4 ચરણની હોય અને જેમાં દરેક ચરણ છે એ પોષક સ્તરની રચના કરે છે. દરેક ચરણ પોષક સ્તરની રચના કરે છે. આ બીજું વાક્ય થઈ ગયું આપણું ચરણ વાળું કે 3 કે 4 ચરણની, દરેક આહાર શૃંખલા 3 કે 4 ચરણની હોય છે. દરેક ચરણ છે એ પોષક સ્તરની રચના કરે છે. હવે આ જે પોષક સ્તરની રચના કરે એ બધા સ્તર આપણે જોઈ લઈએ. બરોબર. એમાં પહેલું પોષક સ્તર છે આપણે પ્રથમ પોષક સ્તર. બરોબર. બધા પોષક સ્તર લખવાના. પ્રથમ પોષક સ્તર. પછી અહીંયા આગળ આવશે દ્વિતીય પોષક સ્તર. દ્વિતીય પોષક સ્તર. પછી આવશે તૃતીય પોષક સ્તર અને પછી આવશે ચતુર્થ અથવા ચોથું
પોષક સ્તર. આવી રીતે બધા અલગ અલગ પોષક સ્તર, પ્રથમ પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર અને ચતુર્થ પોષક સ્તર. પ્રથમ પોષક સ્તર છે એની અંદર જે સજીવો આવે એ સજીવોને ઉત્પાદક સજીવો કહેવાય, મેન્યુફેક્ચરર, અથવા તો એ સજીવો છે એને સ્વયંપોષી કહેવામાં આવે છે. એ સજીવોને સ્વયંપોષી સજીવ કહેવામાં આવે છે. દ્વિતીય પોષક સ્તર, પ્રથમ પોષક સ્તરની અંદર એક વાક્ય લખવાનું આપણે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, બરોબર, કારણ કે એમાં લીલી વનસ્પતિ આવે એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ કરે એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું શોષણ કરે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૌર ઉર્જાનું શોષણ કરે છે અને સૌર ઉર્જાનું શોષણ કરી અને તેનું ખોરાક રૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. ખોરાક રૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. આવું વાક્ય છે એની અંદર લખવાનું પ્રથમ પોષક સ્તરમાં, કે ઉત્પાદક સજીવ અથવા સ્વયંપોષી સજીવ તરીકે ઓળખાય છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી સૌર ઉર્જાનું શોષણ કરી ખોરાક રૂપી રાસાયણિક ઉર્જામાં ફેરવે છે અથવા રૂપાંતર કરે છે. પછી દ્વિતીય પોષક સ્તરની અંદર તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓનો સમાવેશ થાય છે. દ્વિતીય પોષક સ્તરમાં તૃણાહારી અથવા એનું બીજું નામ છે પ્રાથમિક ઉપભોગીઓ, પ્રાથમિક ઉપભોગી. પછી તૃતીય પોષક સ્તર છે એની અંદર નાના માંસાહારીઓ, આપણે બધી વાત થઈ ગઈ છે, બરોબર, નાના માંસાહારીઓ. અને ચતુર્થ પોષક સ્તરની અંદર મોટા માંસાહારીઓ એનો સમાવેશ થાય છે. નાના માંસાહારીઓ અને મોટા માંસાહારીઓ, તૃતીયમાં નાના, ચતુર્થમાં મોટા. માંસાહારીનું ભક્ષણ બીજો માંસાહારી કરે તો મોટો માંસાહારી, તૃણાહારીનું ભક્ષણ કરે તો એ નાનો માંસાહારી. તો આવી રીતે એક સજીવ બીજા સજીવ ઉપર આધાર રાખી અને એક આખી શૃંખલાનો નિર્માણ કરે છે. તો એવી જે શૃંખલા હોય એને આહાર શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. આ આહાર શૃંખલા છે એની અહીંયા એક બે એના જે ચિત્રો છે, ફોટોગ્રાફ, એ આપણે મૂકીએ છીએ, એ તમે જોઈ લો. એની અંદર 3-4 પ્રકારની આહાર શૃંખલા હોય, બરોબર. જંગલની આહાર શૃંખલા જુદી હોય, તૃણભૂમિની આહાર શૃંખલા જુદી હોય, કોઈ નદી તળાવ ખાબોચી હોય તો એની આહાર શૃંખલા જુદી હોય, કારણ કે અલગ અલગ સજીવો વસવાટ કરતા હોય તો અલગ અલગ પ્રકારની આહાર શૃંખલા જોવા મળે છે. દરેક પ્રકારની આહાર શૃંખલા છે એ દરેક જગ્યાની, દરેક નિવસન તંત્રની પોતપોતાની સ્વતંત્ર આહાર શૃંખલાઓ હોય છે, બરાબર. એટલે આહાર શૃંખલા છે એ સ્વતંત્ર હોય પોતપોતાની. હવે અહીંયા આગળ આહાર શૃંખલા લખી અને આપણે એક એનું ઉદાહરણ છે એ આપી શકીએ કે ભાઈ શૃંખલામાં કોનો કોનો સમાવેશ થાય છે. તો આહાર શૃંખલાની અંદર અને જો તમારા ચોપડીના પેજ નંબર 258 ઉપર એક આહાર શૃંખલા છે એ 3 આહાર શૃંખલા દોરીને આપેલી છે, બરાબર. તો એવી રીતે આપણે દોરવાનું નથી, પણ એ નામ લખી શકીએ. ભાઈ લીલી વનસ્પતિ, પછી એની ઉપર હરણ, એની ઉપર વાઘ, બરાબર. પછી લીલી વનસ્પતિ, એની ઉપર તીડ, એની ઉપર દેડકો, એની ઉપર સાપ, એની ઉપર બાજ. કોઈ પણ એક આહાર શૃંખલા છે એનું ઉદાહરણ આપી દેવાનું. ભાઈ દાખલા તરીકે, બરોબર, એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપી દે કે દાખલા તરીકે પહેલા શું આવે છે તો કે લીલી વનસ્પતિ. સૌથી પહેલા આવે લીલી વનસ્પતિ. લીલી વનસ્પતિ એની ઉપર કોણ આધાર રાખે તો કે જો એમાં તીડ દોરેલું છે. તીડનો હમણાં બહુ હુમલો થયો તો છાપામાં બહુ આવતું હતું, બરોબર, તીડ. પછી તીડને કોણ ખાઈ જાય તો કે તીડનો આહાર તરીકે ઉપયોગ દેડકો કરી જાય. દેડકો છે એ આંટા મારતો હોય તો એનો આહાર તરીકે ઉપયોગ સાપ કરી જાય. અને સાપ છે એ જો બાજ કે ગીધની નજરમાં આવે તો એ સાપનો આહાર તરીકે ઉપયોગ કરી જાય. તો આ એક આખી આહાર શૃંખલા થઈ ગઈ, ચેન. એકની ઉપર બીજો આધાર રાખી, બીજા ઉપર ત્રીજો, ત્રીજા ઉપર ચોથો, ચોથા ઉપર પાંચમો. એટલે આવી રીતે લીલી વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ તીડ કરે, તીડનો આહાર તરીકે ઉપયોગ દેડકો કરે, દેડકામાંથી દેડકાનો ઉપયોગ સાપ કરે, સાપનો ઉપયોગ બાજ કે ગીધ કરે. એટલે એક આહાર શૃંખલાની વાત કરી. એવી રીતે બધી આહાર શૃંખલાની અંદર આવી રીતે જુદા જુદા પ્રકારની
સજીવો જો અલગ અલગ પ્રકારના હોય અને અલગ અલગ આહાર શૃંખલાઓ છે એ રચે છે, પણ બધી આહાર શૃંખલા છે એ મોસ્ટ ઓફ 4 ચરણની અંદર આવે છે. અહીંયા આગળ ઉત્પાદક એટલે લીલી વનસ્પતિ, તૃણાહારી એટલે આ તીડ થઈ ગયું, તૃતીય ક્રમમાં નાના માંસાહારી એટલે આ નાનો માંસાહારી થયો, આને નાનો માંસાહારી કહેવાય. બરોબર, આ નાનો માંસાહારી કારણ કે એ ડાયરેક્ટ તૃણાહારીને ખાય છે. આ બંને છે એ મોટા માંસાહારીઓની અંદર આવે, કારણ કે માંસાહારીનો ઉપયોગ માંસાહારી કરે છે, આ રીતે માંસાહારીનો ઉપયોગ માંસાહારી કરે છે. એટલે આ બંને છે એ મોટા માંસાહારીમાં આવે, દેડકો એક નાના માંસાહારીની અંદર આવે છે. આવી રીતે આહારની શૃંખલા રચાય છે. બરોબર, એટલે આટલું આપણે આની અંદર લખવાનું. 2 થી 3 માર્કનો પ્રશ્ન છે, આહારની શૃંખલા સમજાવો. ત્યાર પછી આના જેવો જ એક બીજો પ્રશ્ન છે. બરોબર, એ પ્રશ્ન એવો છે કે આહાર ઝાડ ઉપર નોંધ લખો. આહાર ઝાડ એના ઉપર નોંધ લખો. આ આહાર શૃંખલા ને આહાર ઝાડ છે એ બે એકબીજાની અંદર મિક્સિંગ થઈ જાય એવા પ્રશ્ન છે. એટલે મિક્સ ન થાય એના માટે થોડુંક અહીંયા સમજી લ્યો અને પછી એને લગતું લખી લ્યો. આહાર ઝાડ, કારણ કે કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન પૂછે છે એટલે એ આ બંનેનું મિક્સ થઈ જાય છે. હકીકતે મિક્સ થઈ જાય એવું નથી. બરોબર, કારણ કે એ બે વસ્તુ અલગ છે. આ શૃંખલા છે એટલે એમાં ચેન આવે, આ ઝાડ છે એટલે આંતર ગૂંથાયેલી શૃંખલા છે. એટલે કે ઘણી બધી શૃંખલા ભેગી થઈ અને પછી એ બનાવે તો એને આહાર ઝાડ કહેવામાં આવે છે. એટલે આની અંદર રીતે આપણે પહેલો મુદ્દો તો એ જ લખવાનો જે આની અંદર લખ્યો એ જ તે, કે સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત પૂર્ણ કરવા માટે એકબીજા ઉપર આધાર રાખી અને આહાર શૃંખલા બનાવે છે. આ પહેલો મુદ્દો. બરોબર, પછી બીજો મુદ્દો લખવાનો આપણે કે દરેક નિવસન તંત્રને પોતાની નિશ્ચિત આહાર શૃંખલા હોય છે. હમણાં જેમ મેં વાત કરી, બરોબર, એવી રીતે કે દરેક નિવસન તંત્રને એની પોતાની નિશ્ચિત આહાર શૃંખલા, દરેક નિવસન તંત્રને પોતાની નિશ્ચિત આહાર શૃંખલા હોય છે. દરેક નિવસન તંત્રને પોતાની નિશ્ચિત આહાર શૃંખલા હોય છે. એટલે કે દરેક નિવસન તંત્ર છે એ સ્વતંત્ર આહાર શૃંખલા ધરાવે છે. બરોબર, પોતાની સ્વતંત્ર આહાર શૃંખલા દરેક નિવસન તંત્ર ધરાવતું હોય છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો લખવાનો કે કુદરતની અંદર રહેલા પ્રાણીઓ વચ્ચેના આહારના આ સંબંધો. ફરીથી સમજો કે કુદરતમાં રહેલા પ્રાણીઓ, બરોબર, કુદરતમાં જેટલા પ્રાણીઓ રહેલા હોય એ કુદરતમાં રહેલા બધા પ્રાણીઓ એની વચ્ચેના આહારના આ સંબંધો, આહારના આ સંબંધો એ સીધી સાંકળના સ્વરૂપમાં સમજાવી શકાતા નથી. એટલે કે સંબંધો છે એ શૃંખલા સ્વરૂપમાં સમજાવી શકાતા નથી. શૃંખલા છે એ એક જ લાઈનની અંદર હાલે છે. જ્યારે જાળી છે એ એકમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં નેટવર્ક જેને કહેવાય, વેબ જેને કહીએ છીએ આપણે, વેબ. વેબ એટલે જાળું. બરોબર, એમ આ છે ફૂડ વેબ તરીકે ઓળખવામાં આવે. એટલે જાળું, એકની હારે બીજો ને બીજાને ત્રીજો. એવું નહીં કે ભાઈ અહીંયા દેડકો છે તો એને સાપ જ ખાઈ જાય. ધારો કે બાજ છે એ ડાયરેક્ટ દેડકાને જોઈ ગયો હોય તો એ દેડકાનું ભક્ષણ કરી જાય છે. બરોબર, કારણ કે આપણે સામાન્ય રીતે જોયું હોય, બરોબર, કે કૂતરું બિલાડીની પાછળ દોડે છે અને બિલાડી છે એ ભાગે છે. બરોબર, હવે ધારો કે કૂતરું હમણાં 2-4 દિવસ પહેલા ન્યૂઝપેપરમાં એવું આવ્યું હતું, ઓલા જંગલી કૂતરા હતા. જંગલી કૂતરા છે એ કાળિયાર હરણ છે જે વેળાવદરની અંદર બહુ પાણી ભરાઈ ગયું હતું, ત્યાં કાળિયાર હરણ છે એનું ભક્ષણ કરી ગયા. એવું નહીં કે બિલાડીને જ ખાય અથવા તો ઉંદર હોય મોટા છછુંદર જેવા એને જ ખાય તો બીજા કોઈને જોઈ જાય તો એનો. એટલે ટૂંકમાં એક આહાર શૃંખલા હોય એનો એક સજીવ છે એ બીજી આહાર શૃંખલા સાથે પણ સંકળાયેલો હોય છે. ધારો કે મગર છે તો મગર છે એ નાની મોટી માછલીઓનો તેનો ખોરાકની અંદર ઉપયોગ તળાવમાં કરતો હોય, પણ એનો એ મગર જો બહાર જો નીકળો હોય, બરોબર, અને કોઈ એને પક્ષી કે કોઈ પ્રાણી છે એની ઝપટમાં આવી જાય તો પાછું મગર એનો તે ઉપયોગ ખોરાક તરીકે કરી નાખે છે.
નકર હકીકતે મગરનું નિવસન તંત્ર પાણીનું છે, એટલે પાણીના જેટલા સજીવો હોય એનો ખોરાક તરીકે ઉપયોગ કરે, પણ બહાર નીકળવો હોય તો બહારના સજીવોનો ઉપયોગ કરી જાય. એટલે આનો અર્થ શું થયો કે એક આહાર શૃંખલાનો એક સજીવ હોય, અહીંયા આપણે બીજો મુદ્દો જ લખી નાખવાનો, બરોબર, કે ભાઈ આ સમજાવી શકાતા નથી, એનું કારણ શું? તો એનું લખવાનું કે કારણ કે એક નિવસન તંત્રની એક આહાર શૃંખલાનો સજીવ, બરોબર, કારણ કે એક નિવસન તંત્ર હોય, બરોબર, એની એક આહાર શૃંખલા છે, એક નિવસન તંત્રની એક આહાર શૃંખલાનો જો સજીવ હોય, બરોબર, એ સજીવ એ અન્ય નિવસન તંત્રની આહાર શૃંખલા સાથે પણ સંકળાયેલો હોય છે. અન્ય નિવસન તંત્ર હોય, બરોબર, એ અન્ય નિવસન તંત્રની આહાર શૃંખલા સાથે પણ સંકળાયેલો હોય છે. એ આપણે મુદ્દો લખવાનો, હમણાં જે સમજાયું એ. એક આહાર શૃંખલાનો સજીવ અન્ય નિવસન તંત્રની બીજી આહાર શૃંખલા સાથે પણ સંકળાયેલો હોય છે. આમ આ બધી આહાર શૃંખલાઓ, છેલ્લો મુદ્દો એ લખવાનો કે આમ આ બધી આહાર શૃંખલાઓ સ્વતંત્ર ન રહેતા પરસ્પર ગૂંથાયેલી જાળા જેવી રચના બનાવે છે. પરસ્પર ગૂંથાયેલી જાળા જેવી રચના, અને જાળા જેવી રચના બનાવે છે તેને આહાર જાળ તરીકે ઓળખવામાં આવે છે. આટલું આપણે આની અંદર લખવાનું આવે, આહાર જાળની અંદર. પછી આહાર જાળનું જો અહીંયા ચિત્ર દોરેલું છે, અહીંયા ફોટોગ્રાફ આપણે બતાવીએ એમાં, એની અંદર આહાર જાળ આપેલી છે, એ જોઈ લેવાય. ઘણી બધી આહાર જાળ હોય છે. આહાર જાળ માટે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકાય છે, બરોબર, અને એનાથી આહાર જાળ સમજી શકાય છે. કારણ કે ઘણા બધા સજીવો છે એ એકબીજાની સાથે સંકળાયેલા હોય છે. એક આહાર શૃંખલાનો એક સજીવ છે એ બીજી આહાર શૃંખલામાં જઈ અને પોતાનું ભક્ષણ કરી આવે છે. તો એ આપણને વિવિધ આહાર શૃંખલાઓ અને શૃંખલાઓની મદદથી જાળ બને છે. જાત જાતની શૃંખલાઓ જોડાય એટલે એનાથી જાળ છે એ બની જાય છે. એટલે આવી રીતે આપણે આહાર જાળ એ સમજી શકીએ. હવે પછીનો આપણો પ્રશ્ન, નિવસન તંત્રમાં ઉર્જાનું વહન સમજાવો. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન સમજાવો. તો નિવસન તંત્રમાં હોય એમાં ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય છે. એટલે પહેલો જ મુદ્દો કે કોઈ પણ નિવસન તંત્રમાં ઉર્જાનું વહન, કોઈ પણ નિવસન તંત્રમાં ઉર્જાનું જે વહન છે એ ઉત્પાદક સજીવોથી શરૂ થાય છે. ઉત્પાદકોથી શરૂ થાય એટલે શું? તો કે ઉત્પાદક છે એ સૂર્યપ્રકાશમાંથી ડાયરેક્ટ પહેલા તો ઉર્જા મેળવે છે, બરોબર. દાખલા તરીકે અહીંયા આપણે લખતા જઈએ તો પેલો સૂર્યપ્રકાશ, કે સૂર્યપ્રકાશ છે એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કોણ કરે છે? તો કે સૂર્યપ્રકાશ આવે એનો ઉપયોગ બધા કરે છે, પણ એને ઉપયોગ કરીને ખોરાક બનાવી શકે એ ઉત્પાદક સજીવો છે એનો ઉપયોગ કરી શકે છે. જે ઉત્પાદકો છે એનું ભક્ષણ ક્યાં જાય છે? તો કે તૃણાહારીઓ છે એ ઉત્પાદકોને આહાર તરીકે ઉપયોગ કરે છે. તૃણાહારી છે એનું માંસાહારીઓ છે એ ખોરાક તરીકે ભક્ષણ કરી જાય છે, અને માંસાહારીઓ છે એનું ઉચ્ચ માંસાહારી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે આ આખી ચેન થઈ ગઈ. એટલે શક્તિ છે, ઉર્જા છે એ ક્યાં હતી? પેલા સૂર્યપ્રકાશ, સૂર્યપ્રકાશમાંથી શક્તિનો ઉપયોગ ઉત્પાદકોએ કર્યો. એટલે આપણે અહીંયા લખ્યું કે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય છે, એ પહેલી વસ્તુ હતી. પછી બીજી વસ્તુ કે ઉત્પાદકો છે એ પ્રથમ પોષક સ્તરે હોય છે. આ ઉત્પાદક છે એને આપણે પ્રથમ પોષક સ્તર કીધું હતું, આ કે આ છે એ પ્રથમ પોષક સ્તર. એટલે ઉત્પાદક છે એ હંમેશા ક્યાં હોય છે? તો કે પ્રથમ પોષક સ્તરમાં હોય છે, બરોબર. પ્રથમ પોષક સ્તરે હોય છે, અને તેઓ શું કરે છે? તો કે તેઓ સૌર ઉર્જાનું શોષણ કરે છે.
તેઓ સૂર્ય ઉર્જા એટલે કે સૌર ઉર્જાનું શોષણ કરે છે. એટલે સૂર્યમાંથી આવતી ઉર્જા સીધી ઉત્પાદકોને મળે. સૌર ઉર્જાનું શોષણ કરીને શું કરે છે તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા એ ખોરાક બનાવે છે. ખોરાક છે એ કેવો હોય છે તો કે રાસાયણિક ઉર્જામાં એ રૂપાંતર કરે છે. હમણાં આપણે આવ્યું હતું કે ખોરાક રૂપી રાસાયણિક ઉર્જા એટલે સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. હવે એકવાર પ્રશ્ન પૂછાણો હતો કે સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કયા સજીવો કરે છે? એટલે કેવાનું ઉત્પાદક સજીવો, લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક એટલે કે રાસાયણિક ઉર્જાની અંદર એનું રૂપાંતર કરે છે. ત્યાર પછી આ ઉર્જા છે એ હવે સૂર્યપ્રકાશમાંથી ઉત્પાદકોમાં આવી ગઈ. ઉત્પાદકોમાંથી ઉર્જા ક્યાં જશે તો કે બીજો મુદ્દો એની પછીનો લખવાનો કે આ ઉર્જાનું વહન ઉપલા સ્તરે એટલે કે આગળના સ્તરે તૃણાહરીઓમાં થાય છે. આ ઉર્જા છે એ એનું વહન ઉપલા સ્તરે તૃણાહરીઓમાં થાય છે. ત્યારે માંસાહારી તૃણાહરીઓનું ભક્ષણ કરે. આ માંસાહારી છે એ જયારે તૃણાહરીઓને ભક્ષણ કરી જાય ત્યારે ઉર્જાનું વહન તૃણાહરીમાંથી ક્યાં થયું તો કે તૃણાહરીમાંથી માંસાહારીમાં થાય છે. એટલે એની પછીનો મુદ્દો એ લખવાનો બરોબર કે જ્યારે માંસાહારીઓ છે એ તૃણાહરીનું ભક્ષણ કરે છે, જ્યારે માંસાહારીઓ એ તૃણાહારી છે એનું ભક્ષણ કરે ત્યારે એ ઉર્જાનું વહન એ તૃણાહારીમાંથી માંસાહારીઓમાં થાય છે. આમ ઉર્જાનું વહન છે એ વિવિધ ઉત્પાદકોથી આ અલગ અલગ પોષક સ્તર છે એ અલગ અલગ પોષક સ્તરના ઉપભોગીઓ તરફ થાય છે. છેલ્લો મુદ્દો એ લખી નાખવાનો આપણે કે આમ આ ઉર્જાનું વહન સૌથી વધારે ઉર્જા કોની પાસે હોય? ઉત્પાદક પાસેથી. એટલે ઉત્પાદકોથી એ ઉર્જાની વહેંચણી શરૂ થાય. એટલે ઉર્જાનું વહન એ ઉત્પાદકોથી શરૂ કરી અને વિવિધ પોષક સ્તરના ઉપભોગીઓ તરફ થાય છે. વિવિધ પોષક સ્તરના ઉપભોગીઓ તરફ થાય છે. એ વસ્તુ છે એ છેલ્લો મુદ્દો આવશે. અને આ એક ઉદાહરણ આપી દેવાનું કે સૂર્યપ્રકાશમાંથી ઉત્પાદકોમાંથી તૃણાહારી, માંસાહારી, ઉચ્ચ માંસાહારી એમ આગળના સ્તરે જે ઉર્જાનું વહન થાય છે. હવે ઉર્જાનું વહન જે છે એના દ્વારા અમુક મુદ્દા છે એની સમજૂતી છે. વહન છે એ એક માર્ગી છે એ સમજાવો એવું આપણને પૂછે. એટલે આ ઉર્જા વહનનો જે આપણે અભ્યાસ કર્યો એની ઉપરથી કયા કયા મુદ્દાઓની સમજૂતી આપણે મેળવી બરોબર છે. એટલે ઉર્જા વહન ના અભ્યાસથી મેળવેલ સમજૂતી. એક વખત એવું પૂછવાનું હતું કે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન છે એ એક માર્ગી છે સમજાવો બરોબર. તો એક માર્ગી એટલે શું કે સૂર્યપ્રકાશમાંથી ઉત્પાદકોની અંદર ઉર્જા આવે, ઉત્પાદકોમાંથી તૃણાહારીમાંથી, માંસાહારીમાંથી ઉચ્ચ માંસાહારી બરોબર. હવે ક્યારેક સૂર્ય ખીજાઈ જાય ને એમ કે મારી ઉર્જા પાછી લાવો બરોબર. ઉચ્ચ માંસાહારી છે એ માંસાહારીને, માંસાહારી તૃણાહારીને, તૃણાહારી ઉત્પાદકોને ઉર્જા આપી શકે તો કે આપી શકે નહીં. જેટલા ઉત્પાદકો હોય એ સૂર્યને પોતાની ઉર્જા પાછી પહોંચાડી શકે તો કે નહીં. એટલે સૂર્યમાંથી ઉર્જાનું વહન એક જ માર્ગે થાય છે. આ અન્ય સજીવો છે એ ઊંધી રીતે એટલે કે વિરુદ્ધ દિશાની અંદર ઉર્જાનું વહન કરી શકતા નથી બરોબર. એટલે એને એક માર્ગી અભ્યાસ કહેવાય કે સૂર્યમાંથી જે મેળવેલી ઉર્જા છે એનો એક જ માર્ગે વહન થાય છે, બીજો માર્ગે વહન થઈ શકતું નથી. તો એવા જ મુદ્દા આની અંદરથી આપણે સમજવાના છે બરોબર. એમાં પહેલો મુદ્દો એ છે કે લીલી વનસ્પતિ છે એ સૂર્ય ઉર્જાનું શોષણ કરે એ વાત સાચી ઉત્પાદક તરીકે,
પણ એ 1% ભાગનું એના પર્ણો દ્વારા શોષણ થાય છે, માત્ર 1% ભાગનું. બરોબર. એટલે પહેલો મુદ્દો એ છે કે લીલી વનસ્પતિ છે એ સૌર ઉર્જાનું વહન કરે છે, એટલે શોષણ કરે છે. લીલી વનસ્પતિ સૌર ઉર્જાનું શોષણ કરે છે, એ વાત સાચી. પણ સૌર ઉર્જાનું જે શોષણ કરે છે એ સૌર ઉર્જાના લગભગ 1% જ તે ઉપયોગ કરે છે. સૌર ઉર્જાનો લગભગ 1% છે એનું એ પર્ણો દ્વારા શોષણ કરે છે. આ પહેલો મુદ્દો છે કે 1% ભાગનું પર્ણો દ્વારા શોષણ કરી અને એનું એ ખાદ્ય ઉર્જા એટલે કે ખોરાકમાં રૂપાંતર કરે છે. માત્ર 1%, કારણ કે પર્ણો જ શોષણ કરી શકે, બાકી મૂળ પ્રકાંડ એ શોષણ કરી શકતા નથી. વનસ્પતિમાં 1% ઉર્જા છે એ સૂર્યપ્રકાશની એની અંદર આવે છે. ત્યાર પછી આ ઉર્જાનું વહન છે એ એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરની અંદર ઉર્જાનું જે વહન છે એ ઉર્જાનું વહન એ એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં થાય ત્યારે ઉષ્મા રૂપે મોટા પ્રમાણમાં ઉર્જા ગુમાવવામાં આવે છે. બરોબર. જ્યારે એનું વહન એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં થાય, એક પોષક સ્તરની અંદર ઉર્જા હોય અને એક પોષક સ્તરમાંથી એનું વહન બીજા પોષક સ્તરમાં થાય, એક પોષક સ્તરમાંથી વહન બીજા પોષક સ્તરમાં થાય ત્યારે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં એનું વહન થાય ત્યારે ઉષ્મા રૂપે ગુમાવાય છે. ઉર્જા છે એ ઉષ્મા રૂપે ગુમાવાય છે. ઉષ્મા રૂપે ગુમાવાય છે. ત્યાર પછી ત્રીજું છે કેટલીક માત્રાનો ઉપયોગ છે એ અહીંયા ઉત્પાદકોની અંદર જેટલી ઉર્જા આવી હોય બધી ઉર્જા તૃણાહારીને મળે તો કે તૃણાહારીને ન મળે. બરોબર. દાખલા તરીકે કોઈ વનસ્પતિ હોય તો તૃણાહારી છે એ વનસ્પતિના પાંદડા ખાઈ જાય, અને એનું પ્રકાંડ છે એનું મૂળ છે એને ખાઈ શકતા નથી. એટલે અહીંયા જો 100% ઉર્જા આપણે ગણીએ તો તૃણાહારીની અંદર 100% ઉર્જા ન આવે. કેમ? તો કે ખાલી પર્ણનો જ ખોરાક તરીકે ઉપયોગ કર્યો. જ્યારે ઉત્પાદકોએ સૂર્યપ્રકાશની શક્તિનો ઉપયોગ મૂળ બનાવવામાં, પ્રકાંડ બનાવવામાં, ફળ બનાવવામાં દરેક જગ્યાએ ઉપયોગ કરેલો હોય, એની વૃદ્ધિ માટે ઉપયોગ કરેલો હોય, તો બધી ઉર્જા જે ઉત્પાદકોએ મેળવી એ તૃણાહારીઓને મળતી નથી. એવી રીતે તૃણાહારીઓએ જે ઉર્જા મેળવી એ પૂરેપૂરી માંસાહારીઓને મળતી નથી. માંસાહારીની ઉચ્ચ માંસાહારીને મળતી નથી. એટલે એક પોષક સ્તરમાંથી બીજામાં જાય, બીજામાંથી ત્રીજામાં જાય ત્યારે દરેક પોષક સ્તરની વચ્ચે એ ઉર્જા છે એ ગુમાવાય છે. કેવા રૂપે? તો કે ઉષ્મા રૂપે એને ગુમાવવામાં આવે છે. એટલે દરેક પોષક સ્તરમાં ઓછી ઉર્જા છે એ છેલ્લા પોષક સ્તરને મળે છે. ત્રીજો મુદ્દો એ લખવાનો કે શેમાં એને ગુમાવ્યું? તો કે કેટલીક માત્રાની ઉર્જા છે એનો ઉપયોગ છે એ પાચન માટે કરે છે. પછી એની અન્ય જે જૈવિક ક્રિયાઓ છે એ જૈવિક ક્રિયાઓ માટે ઉપયોગ કરે છે. પછી એની વૃદ્ધિ માટે ઉપયોગ કરે છે. આ દરેક અને પ્રજનન માટે ઉપયોગ કરે છે. આ દરેક રીતે એનો ઉપયોગ થાય છે, અને દરેક રીતે ઉપયોગ થાય છે એટલે પોષક સ્તર બદલે ત્યારે ઉર્જાનું પ્રમાણ છે એ ઘટી જાય છે. એટલે 10% જ સજીવમાં એ સંગ્રહ પામે છે. ઉર્જા છે એનો લગભગ 10%. એટલે ચોથો મુદ્દો એ લખવાનો કે માત્ર 10% જેટલી ઉર્જા છે એ સજીવના શરીરમાં સંગ્રહ પામે છે. વધારે કોઈ ઉર્જા સંગ્રહ પામતી નથી. એટલે 10% ઉર્જા એ સજીવના શરીરમાં સંગ્રહ પામે છે. ઝાઝી ઉર્જા સંગ્રહ પામતી નથી. એટલે 10%નો ઉપયોગ થાય એ જ આગળના સજીવને મળે છે. એટલે આગળના પોષક સ્તર માટે તે જ વસ્તુ મળે છે. એટલે એ અહીંયા લખી નાખવાનું. બરોબર. કે આગળના પોષક સ્તરમાં, આગળનું જે પોષક સ્તર છે એ પોષક સ્તરમાં તેટલી જ ઉર્જા પ્રાપ્ય બને છે. તેટલી જ ઉર્જા છે એ પ્રાપ્ય બને છે. પાંચમો મુદ્દો
કે આ શૃંખલા જો 3 કે 4 સ્તરોની બનેલી હોય, 3 કે 4 સ્તરોની જો આહાર શૃંખલા બનેલી હોય, બરોબર, તો દરેક ચરણે ઉર્જાનો વ્યય થાય. એ આપણે જોયું. એટલે એ લખવાનું કે દરેક ચરણે, એક ચરણ બદલે એટલે ઉર્જાનો વ્યય થાય. દરેક ચરણે ઉર્જાનો વ્યય. ચરણ એટલે પોષક સ્તર, બરાબર, એટલે ઉર્જાનો વ્યય થાય છે. એટલે ચોથા પોષક સ્તર પછીની ઉર્જાની માત્રા ખૂબ ઓછી થઈ જાય છે. બરોબર, ચોથું પોષક સ્તર પૂરું થાય એટલે ચોથા પોષક સ્તર પછી આ ઉર્જા છે એની માત્રા ખૂબ જ ઘટી જાય છે. ચોથા પોષક સ્તર પછી ઉર્જાની માત્રા છે એ ખૂબ ઘટી જાય છે, હાવ નહિવત થઈ જાય છે, ખૂબ ઓછી થઈ જાય છે. અને છઠ્ઠું, અહીંયા તમે જેમ જેમ જોતા જઈએ એમ ઉત્પાદક સ્તર છે એમાં સજીવોની સંખ્યા વધારે હોય. ઉત્પાદક સ્તર છે એમાં સજીવોની સંખ્યા વધારે હોય છે. જ્યારે જેમ જેમ નીચે આવતા જઈએ એમ ઉચ્ચ માંસાહારી તરફ તમે આવતા જાઓ તેમ તેની સંખ્યા ઘટતી જાય. ઉચ્ચ માંસાહારી છેલ્લું પોષક સ્તર છે, તો ઉચ્ચ માંસાહારી તરફ આવતા તે ઘટી જાય છે. ઉચ્ચ માંસાહારી તરફ એ આવતા ઘટી જાય છે. જો આપણને ચોપડીની અંદર એક ત્રિકોણ બનાવી નાખ્યો છે, બરાબર, તો ઉત્પાદકો છે એ નીચેના ભાગે છે. આવી રીતે આપણને એક ત્રિકોણ બનાવીને આપેલો છે. ત્રિકોણ બનાવેલો છે. ત્રિકોણની અંદર અહીંયા સૌથી નીચે છે એ ઉત્પાદક સજીવો છે. અહીંયા ઉત્પાદકો છે. જેમ ઉપર જાય એમ નાનું થતું જાય. એટલે અહીંયા આગળ પ્રાથમિક ઉપભોગીઓ, પછી અહીંયા આગળ તો કે એના કરતા ઘટી ગયા આ દ્વિતીય ઉપભોગીઓ, અને અહીંયા તો કે સૌથી ઘટી ગયા એટલે તૃતીય ઉપભોગીઓ. આવી રીતે જેમ જેમ નીચેથી ઉપર જતા જઈએ એમ આ ત્રિકોણ આમ સાંકડો બનતો જાય એમ અહીંયા આગળ ઉત્પાદક સૌથી વધારે હોય, એના કરતા ઓછા પ્રાથમિક, એના કરતા દ્વિતીયક, એના કરતા તૃતીયક. એટલે આવી રીતે પ્રત્યેક પોષક સ્તરની અંદર સજીવોની સંખ્યા છે એ ઘટતી જાય છે. તો આટલી વસ્તુ આપણે નિવસન તંત્રની અંદર ઉર્જાનું વહન અને ઉર્જાના વહનના આધારે અભ્યાસ કર્યો, એના આધારે મેળવેલા મુદ્દાઓ. બરોબર, અગત્યનો મુદ્દો પહેલો આ જ છે કે 1% જ ઉર્જા છે એ આ ઉત્પાદકો છે એ ગ્રહણ કરી શકે છે, એમાંથી ખોરાક મેળવી રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે. એક પોષક સ્તરમાંથી બીજામાં જાય ત્યારે એ ઉષ્મા રૂપે ગુમાવાય છે. એ કઈ કઈ વસ્તુમાં ઉપયોગ કરે છે તો કે પાચન, જૈવિક ક્રિયા, વૃદ્ધિ, પ્રજનનની અંદર દરેક સજીવ છે એનો પોષક સ્તરનો સજીવ એનો ઉપયોગ કરે છે. અને 10% જ, માત્ર 10% જેટલી ઉર્જા એક સજીવના શરીરમાં સંગ્રહ પામે છે, અને એટલી જ ઉર્જા એ આગળના પોષક સ્તરના સજીવોને પ્રાપ્ય થાય છે. જો 3 કે 4 આહાર શૃંખલા સ્તરોની આહાર શૃંખલા હોય તો તેના દરેક ચરણે ઉર્જાનો વ્યય થાય. એટલે ચોથા પોષક સ્તર પછી ઉર્જાની માત્રા એકદમ ઓછી થઈ જાય છે. એટલે ઉત્પાદક સ્તરમાં સજીવની સંખ્યા વધારે હોય તો ઉચ્ચ માંસાહારી સ્તરે તે સતત ઘટતી જાય છે. આવી રીતે આપણે ઉર્જાના વહનના અભ્યાસ પરથી મેળવેલા મુદ્દાઓ છે એની સમજૂતી આપવાની. હવે આપણે એક નવો પ્રશ્ન જોઈએ. જૈવિક વિશાલન સમજાવો. 2 માર્કની અંદર 2 વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એકદમ ઈઝી પ્રશ્ન છે. થોડીક એની સમજૂતી મેળવી લઈએ કે ખેતીવાડી હોય, કૃષિ હોય, એમાં કોઈ પાક હોય, બરોબર, કૃષિમાં કોઈ પણ પાક ઉત્પન્ન થયો હોય, બરોબર, તો એ પાકને આપણે રોગથી બચાવવો હોય તો એ રોગથી બચાવવા માટે આપણે શું કરીએ તો કે રોગથી બચાવવા માટે અને કીટકોથી બચાવવા માટે એની ઉપર આપણે જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ. બરોબર, એટલે જંતુનાશક રસાયણો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. કપાસની અંદર તો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. હવે આ જંતુનાશક રસાયણો છે એનો ઉપયોગ કરો એના કારણે શું થાય કે ધારો કે વરસાદ આવ્યો
અથવા તો છાંટા પડ્યા તો આ બધા જંતુનાશક રસાયણો બધા ક્યાં જાય તો કે એ પાંદડા ઉપરથી ધોવાઈ જાય અને એ ખેતરની જે માટી હોય અને ત્યાં જે પાણી એકત્રિત થયું હોય એ બધું માટીમાં અને પાણીમાં છે એ ભળી જાય છે. અને એ માટી અને પાણીમાં ભળે ત્યાંથી તો કે એ જમીનની અંદર જાય એટલે વનસ્પતિ દ્વારા એનું શોષણ થાય છે, કારણ કે ત્યાં વનસ્પતિના મૂળ હોય, બરોબર. એટલે વનસ્પતિ છે એના મૂળ દ્વારા, વનસ્પતિના મૂળ છે એના દ્વારા એનું શોષણ થઈ જાય છે. એટલે એ બધા જે રસાયણો જંતુનાશક ને પાણીની અંદર ભળી ગયા એ બધા એનું શોષણ કોના દ્વારા થયું તો કે વનસ્પતિના મૂળ દ્વારા ખનિજોની સાથે આનું રીતે શોષણ થઈ જાય છે. હવે શોષણ થાય અને પછી એ વનસ્પતિએ પોતે શોષણ કરી લીધું. હવે એ છોડ ઉગી ગયો અને છોડ છે એ ધારો કે કોઈ તૃણાહારી અને કોઈ માંસાહારી છે એ ભક્ષણ કરે તો એ ત્યાંથી ક્યાં જાય તો કે કોઈ તૃણાહારી પ્રાણી છે એ એનું ભક્ષણ કરે છે, બરોબર છે. તૃણાહારી એનું ભક્ષણ કરે છે તો તૃણાહારીના શરીરમાં એ દાખલ થાય છે અને તૃણાહારીના શરીરમાં દાખલ થાય અને તૃણાહારીનું આગળ જતા કોઈ માંસાહારી ભક્ષણ કરે તો એ માંસાહારી છે એના શરીરમાં તે એ જાય છે. એના શરીરની તૃણાહારી માંસાહારીના શરીરની અંદર જાય છે. પછી આ રસાયણો છે એનું વહન થયું, બરોબર. જંતુનાશક છે, રાસાયણિક ખાતરો છે એ બધા માટીને પાણીમાં ભળ્યા, ત્યાંથી વનસ્પતિના મૂળ દ્વારા એનું શોષણ થયું, તૃણાહારીઓ એનું ભક્ષણ કર્યું. એટલે તૃણાહારીઓના શરીરમાં, માંસાહારીઓના શરીરમાં, બેયના શરીરમાં અને પ્લસ વનસ્પતિના મૂળ દ્વારા શોષણ થયું એટલે વનસ્પતિની અંદર. એમ આ રસાયણો છે એ દરેક પોષક સ્તરમાં વધુ ને વધુ રીતે સંચિત થતા જાય છે. ખાસ અગત્યની વસ્તુ કે અહીંયા આગળ આવ્યા પછી અહીંયા આગળ અને અહીંયા આગળ દરેક પોષક સ્તરમાં એ વધુ ને વધુ સંચિત થતા જાય છે. જેટલા પોષક સ્તર હોય એ દરેક પોષક સ્તરોમાં આ રસાયણો છે એ દરેક પોષક સ્તરની અંદર આ રસાયણો વધુ ને વધુ માત્રામાં, કારણ કે જો ખેતીવાડીમાં જંતુનાશક નાખવાના તે એટલે વધુ ને વધુ માત્રામાં સંચિત એટલે શું તો કે સંગ્રહ થતો જાય છે, સંચિત થતા જાય છે. સંચિત થતા શું કામ સંચિત થતા જાય તો કે આ રસાયણો છે એ જૈવ અવિઘટનીય છે. કેવા છે? જૈવિક રીતે વિઘટન થતું નથી, બરોબર. જૈવિક રીતે એનું વિઘટન થતું નથી અને જૈવિક રીતે વિઘટન થતું નથી તેવા રસાયણો છે જૈવ અવિઘટનીય, તેથી સંચિત થતા જાય. અને આ ઘટના છે, બરોબર, આ ઘટના, એ ઘટનાને જૈવિક વિશાલન તરીકે ઓળખાય છે. એકદમ ઈઝી પ્રશ્ન છે, ખાલી સમજી લેવાનો છે કે ખેતીવાડી કૃષિમાં પાકને રોગથી બચાવવા માટે જંતુનાશક કે રસાયણોનો પુષ્કળ ઉપયોગ થાય છે. એ ઉપયોગ થાય એટલે રસાયણો અને જંતુનાશકો છે એ માટીમાં થઈને પાણીમાં થઈને માટીમાં ભળે છે. વનસ્પતિ દ્વારા વનસ્પતિના મૂળ દ્વારા ખનિજોની સાથે તેનું શોષણ થઈ જાય છે. શોષણ થઈ અને વનસ્પતિના શરીરમાં આવે છે, ત્યાંથી તૃણાહારી અને માંસાહારીના શરીરમાં પ્રવેશે છે. આમ આ રસાયણો એ વધુ ને વધુ દરેક પોષક સ્તરની અંદર સંચિત થતા જાય છે, કારણ કે તેનું જૈવિક રીતે વિઘટન થતું નથી. આ ઘટનાને જૈવિક વિશાલન તરીકે ઓળખવામાં આવે છે. આજના લેક્ચરમાં આપણે જૈવિક વિશાલન સુધી રાખીએ.